કેમ છે બધાને? હજુ આજે આપણે ગુજરાતીની અંદર 9મા ધોરણમાં ગુજરાતીની અંદર પાઠ નંબર 8 છે કે છાલ છોતરા ને ગોટલા, થોડુંક એનું પુનરાવર્તન કરી અને પછી આગળનું કાવ્ય છે એ ભણીએ. તો બકુલ ત્રિપાઠીનું જે હાસ્ય નિબંધ છે છાલ છોતરા અને ગોટલા, પ્રકાર પૂછાય તો પણ તમારે લખવાનું કે હાસ્ય નિબંધ. હવે જો આની અંદર ખરેખર એ છાલ છોતરા અને ગોટલા, કેળાની છાલ, નાળિયેરના છોતરા અને કેરીના ગોટલા, એ ત્રણેયની વાત કરવામાં આવેલી છે કે અત્ર તત્ર અને સર્વત્ર આપણે તેને ફેંકીએ છીએ. હવે શું કે છે પાઠની અંદર પાછું કે આપણામાં જીવદયા તો ખૂબ જ છે. જીવદયા એના માટે આપણે શું કરીએ છીએ કે શીંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા હોય, આ બધું આપણે ગમે ત્યાં ફેંકીએ છીએ. શા માટે? કારણ કે કીડીઓ બિચારી છે, કચરા પેટી ઊંડી હોય કે પછી ગાય હોય કે કૂતરા હોય, એ બધા મોઢું અંદર કચરા પેટીમાં જઈ શકતું નથી, એટલે આપણે એને બહાર નાખીએ છીએ. એટલે એ ગમે ત્યારે આવીને આરોગી શકે એટલા માટે થઈને. કીડીઓ બિચારી સહકુટુંબ પણ આવે. એટલે આવી બધી વાતો આપણે પાઠની અંદર જોઈ. ત્યાર પછી આપણે જોયું કે અને છાલ વિશેની વાત કરી હતી કે છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો જે છે એ છાલ. બને તો કેળાની છાલ, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની છાલ હોય તો પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ છે કે કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. કેળું ખાઈને કેળાની છાલ ઘણા ફેંકતા છે, તેમ થાય સાચી વાત છે, અમે આમ ફેંકીએ છીએ. અને ઘણા તો વ્યવસ્થિત કેળું ખાઈને છાલ છે એ ડસ્ટબિનમાં નાખતા હોય. ઓલિમ્પિકવાળા દડા ફેંકની રમત રાખે, ભાલા ફેંકની રમતો પણ રાખે, પણ જો એમાં કેળા ફેંકની રમત રાખે તો બધાય ભારતીયોને સુવર્ણચંદ્રક જ મળે. શું કે છે કે ઓલિમ્પિકવાળા એ દડા ફેંક અને ભાલા ફેંકની રમતો રાખે, એમાં શું કે છે આપણને કાંસાનો ચંદ્રક પણ મળતો નથી. એટલે એમાં જો કેળા છાલ ફેંકની સ્પર્ધા છે એ રાખવામાં આવે તો ખરેખર આપણા ભારતીય ખેલાડીઓને એમાં સોનાનો ચંદ્રક જે છે એ જ મળે. એટલી બધી આવડત છે આપણામાં કેળાને છાલ ફેંકવાની. બીજાઓને બિચારાને તો આવડે જ નહીં ને, કારણ કે એ લોકો એવી રીતના ફેંકી જ ન હોય, કારણ કે એને પ્રેક્ટિસ જ નહીં ને. આપણે તો જેટલી વાર કેળા ખાય એટલી વાર પ્રેક્ટિસ કેળાની છાલ ફેંકવાની, એટલે બીજા લોકોને તો એવી પ્રેક્ટિસ જ ન હોય, કારણ કે વ્યવસ્થિત બધા ડસ્ટબિનમાં જ છે એ નાખતા હોય. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે બિચારાઓ. છાલની પણ કેટલી જાળવણી કરે, પ્લાસ્ટિકની બેગમાં નાખે, પછી પ્લાસ્ટિકની બેગ છે છેક કચરા પેટી પાસે જઈને ત્યાં જઈને એમાં નાખે. આપણે તેવી પાછી તસ્દી ન લઈએ. હવે પછી શું છે કે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢ સંભળાવ્યું. બકુલ ત્રિપાઠી કહે છે કે મોઢ સંભળાવી દીધું કે તાકાત હોય અને જો તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળા ફેંકની સ્પર્ધા, એટલે કેળાની છાલ ફેંકની સ્પર્ધા. છે તાકાત કે ઓલિમ્પિકવાળાને તમે સંભળાવી દીધું મોઢ અમેરિકામાં કે જો તમારામાં તાકાત હોય તો ખરેખર કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો, તો ખરેખર ખબર પડે કે તમારામાં કેટલી તાકાત છે એ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક લેવાની. અને અમારામાં હાસ્યની સાથે ખરેખર કટાક્ષ, એ જ આપણો હાસ્ય નિબંધ છે એનો મુખ્ય વિષય છે. એ લોકોએ મને પૂછ્યું કે વોટ ઇઝ શેર સૂંઠ? શેર સૂંઠ એટલે શું? મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે. મેં તો ઘરને ત્રીજે માળેથી, 3-4 માળનું મકાન હોય તો ત્રીજા માળેથી બારીમાંથી જે કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે. અને જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ જ પડે, 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ આમેય નહીં, બરાબર રસ્તાની વચ્ચોવચ મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ કે ત્રીજા માળે બારીમાંથી એ કેળાની છાલ ફેંકે તો રોડ ઉપર બરોબર વચ્ચોવચ જ પડે, 2 ફૂટ આમેય નહીં 2 ફૂટ તેમેય નહીં. એટલી એની પ્રેક્ટિસ તો જુઓ. ત્યાર પછી કહે છે કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે.
સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે, કારણ કે બાળકને સ્વચ્છતાના પાઠ છે એ નાનપણથી જ ભણાવતા હોય છે. એટલે કે છે લેખક કે કેટલાક બાલમંદિરોએ એ સ્વચ્છતા વિશેના પાઠ છે એ ભણાવવાના શરૂ કરી દીધા છે. એટલે આપણી આ જે સંસ્કૃતિ નવી વિકસી છે, છાલ છોતરા અને ગોટલા ફેંકવાની, એ સંસ્કૃતિનો પ્રચાર જે છે એ ખરેખર અટકી ગયો છે. એટલે લેખક કહે છે કે ઘણા બાળકોએ સ્વચ્છતાનું અભિયાન શરૂ કર્યું છે કે ખરેખર સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, અને સ્વચ્છતા હોય તો જ ખરેખર તંદુરસ્ત છે એ આપણું શરીર રહી શકે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણે એ તો અનહદ આહા. શું કહે છે લેખક કે બાળકોને તો સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે કે ગમે ત્યાં બહાર જાઓ, બહારથી આવો એટલે પહેલાં હાથ પગ ધોવાના, મોઢું ધોવાનું, ચોખ્ખાઈ રાખવાની, ઘરની અંદર તમારી જે વસ્તુઓ હોય એ બધી વ્યવસ્થિત રાખવાની, કે આડેવડી નહીં રાખવાની. પછી રમકડા રમતા હોય તો રમકડા રમીને યોગ્ય જગ્યાએ પાછા મૂકી દેવાના, ઘર છે વ્યવસ્થિત રાખવાનું. એટલે ઘણી બધી સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરંતુ પરિવર્તન ખરેખર માણસ જો પોતાની અંદર લાવે સ્વચ્છતા વિશેનું તો જ ફેરફાર થાય. અમુક માણસો કરે સ્વચ્છતા, અમુક પાછા અસ્વચ્છતા કરે, તો કંઈ સ્વચ્છતા છે એ જળવાય નહીં. આ રીતનો આપણો આ હાસ્ય નિબંધ છે એ પૂરો કરીએ છીએ. જો તેની પછી સમાનાર્થીની વિરુદ્ધ શબ્દો આપેલા છે તમને, તમારી સ્વાધ્યાય પોથીમાં પણ હશે. મક્ષિકા એટલે માખી, મૂળ એટલે પ્રાચીન અથવા અસલ, નૂતન એટલે નવું. ત્યાર પછી યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણ, ડસ્ટબિન તો કચરા પેટી, વિભૂષિત એટલે શણગારેલું. પછી વિરુદ્ધાર્થી શબ્દો છે. શ્રેષ્ઠ તો કનિષ્ઠ, નૂતન તો પ્રાચીન, પવિત્ર તો અપવિત્ર, ઉદાર તો કઠોર, પ્રસન્ન તો અપ્રસન્ન, સદભાવ દુર્ભાગ્ય, સહિત તો રહિત, અને ઉદાર તો કંજૂસ. તળપદા શબ્દો છે. જડવું તો મળવું. ત્યાર પછી ખરા ખોટા આપેલા છે તમને કે નીચેના ચારમાંથી જે સાચું હોય એ તમારે લખવાનું છે. પ્રશ્ન 1 છે કે બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ છે વિકસાવી છે? કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. બીજો પ્રશ્ન છે કે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? શું અર્પણ કરો છો? તો એની અંદર શું આવશે? કેરીના ગોટલા. શું અર્પણ કરીએ છીએ? ગોટલા અર્પણ કરીએ છીએ, બરાબર, કે ગોટલા. એની અંદર આવશે ગોટલા. બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? બગીચામાં, થિયેટરમાં, શાળાના વર્ગમાં. બકુલ ત્રિપાઠીના મતે ખરેખર આપણે જે મગફળીના ફોતરા છે એ ક્યાં વેરીએ છીએ? જવાબની અંદર શું આવશે? ડી. કારણ કે બગીચામાં વેરીએ, થિયેટરમાં નાખીએ, શાળાના વર્ગમાં નાખીએ, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી ચોથું, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? કઈ સ્પર્ધા રાખવાનું સૂચવે છે? તો કેળાની છાલ ફેંકની સ્પર્ધા. પછી 2-3 વાક્યોમાં પ્રશ્નનો જવાબ છે કે તમને આવડી છે કે અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ આપી? કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો, બરાબર. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા કરી છે? કે બિચારી સહકુટુંબ ક્યાં ખાવા જાય. પછી જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? તો શું જવાબ આવશે એની અંદર? કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? કે ખરેખર આપણે થોડુંક પણ દરકાર લેતા નથી અને સામેથી એ ગાય, કૂતરા, પછી કીડીઓ વગેરે જે છે એને હોમ ડિલિવરી આપીએ છીએ. આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? ખરેખર શું શીખવા મળે છે આ પાઠમાંથી? કે આ બધું જે આપણે જોયું, છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ જોઈ, તો ખરેખર એ બધું વ્યંગ્યાત્મક શૈલીમાં લેખકે સમજાવેલું છે. અને આપણી જે અણઘડ કુટેવો છે એ દૂર કરવાની વાત છે એ લેખક ખરેખર કરી રહ્યા છે આ પાઠની અંદર. ઘણું બધું પછી આપણે જે
આસપાસના વાતાવરણની અંદર ગંદકી કરતા હોઈએ છીએ તો બધા સ્થળો છે એને સ્વચ્છ રાખવા જોઈએ. અને ઉનાળાની ઋતુમાં કેરી બધાને ભાવે, પરંતુ કેરીના ગોટલા છે આમ તેમ ન રખડે અને વ્યવસ્થિત કચરાપેટીમાં જાય. નાળિયેરના છોતરા પણ આમ તેમ ન રખડે. શીંગના ફોતરા, શીંગ ખાઈએ તો શીંગના ફોતરા પણ વ્યવસ્થિત કચરાપેટીમાં જાય. એટલે બધું ધ્યાન રાખવું જોઈએ. આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ, શેરી, ત્યાર પછી આપણી સ્કૂલ, મંદિર, રસ્તાઓ, જાહેર રસ્તાઓ, પછી ફરવાના સ્થળો, એ બધું સ્વચ્છ રાખવાની જવાબદારી કોની છે? આપણી જ છે. શરૂઆત આપણાથી જ કરવાની છે, બરાબર? એટલે આ બધું આ પાઠની અંદરથી જે તમને સાર મળે છે એ બધું એની અંદર લખવાનું છે. ત્યાર પછી જુઓ, તમને ગ્રામરની અંદર પણ ઘણું પૂછેલું વિશે કે વિશેષણનો પ્રકાર. તો મૂલ્યવાન શબ્દ છે કે એ મૂલ્યવાન વસ્તુઓ, તો મૂલ્યવાન શબ્દ છે એ કયું વિશેષણ છે? વિશેષણનો પ્રકાર કયો છે? મૂલ્યવાન. ગુણ આપેલો છે, બરાબર? એટલે અહીંયા ગુણવાચક વિશેષણ આવશે. પછી વાક્ય છે કે 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ તેમેય નહીં. 2 અને 5 એ શું છે? સંખ્યા આપેલી છે, તો એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર. એવો કદાચ તમને પ્રશ્ન પૂછેલો હોય કે સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો, તો મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા સંભળાવ્યું. અમેરિકામાં શબ્દ છે એ કઈ સંજ્ઞા થાય? અમેરિકામાં શબ્દ છે વ્યક્તિવાચક સંજ્ઞા થાય. કારણ કે સ્પેશિયલ એક વ્યક્તિનો અર્થ માણસ એવો નથી કરવાનો, પણ પરફેક્ટ એક ટોપિક છે એની જ વાત કરવામાં આવેલી છે અહીંયા. જાતિવાચક નથી. બધા દેશની વાત કરી હોય તો એ જાતિ કહેવાય, પણ અમેરિકા એક જ દેશની વાત કરી છે એટલે ત્યાં વ્યક્તિવાચક સંજ્ઞા આવે. ત્યાર પછી બીજું વાક્ય છે કે જિંદગીનો થાક અનુભવાય છે. એની અંદર શું આવશે? થાક. થાક એ કઈ વસ્તુ છે? ભાવ બતાવેલો છે, એટલે એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. ત્યાર પછી આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે, એની અંદર રમત શબ્દ છે એ શેનો ઉલ્લેખ કરે છે? રમત એટલે જાતિ છે, જાતિવાચક સંજ્ઞા. શા માટે જાતિવાચક સંજ્ઞા? કોઈ એક રમતની વાત નથી કરી અહીંયા કે ભાલા ફેંકની રમત હોય કે દોડવાની રમત હોય, પરંતુ માત્ર રમત શબ્દ આપેલો છે. રમત એ જાતિવાચક સંજ્ઞા છે. ત્યાર પછી તમારી માએ શેર સૂંઠ ખાધી હોય. સૂંઠ શબ્દ છે એનો અર્થ શું થાય છે? એ દ્રવ્ય છે. સૂંઠ છે એ દ્રવ્ય છે, એટલે ત્યાં દ્રવ્યવાચક સંજ્ઞા આવે. એટલે આ બધું ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછેલો હોય તમને કે ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય, એને શું કહેવાય? તો એને સ્તૂપ કહેવાય. શું કહેવાય? સ્તૂપ. બીજું છે શબદાટિયા પછી એના પર કરવામાં આવતું પગથિયાવાળું બાંધકામ છે એને શું કહેવાય? કબર. એટલે આ બધું ખાસ યાદ રાખવાનું. અર્પણ કરવું એટલે અર્પણ કરવું એનો અર્થ શું થાય? માનપૂર્વક આપવું. અને ત્યાર પછી જિંદગીનો થાક અનુભવવો એટલે જિંદગીથી કંટાળી જવું. દિલ તૂટવું એનો અર્થ થાય છે નિરાશ થઈ જવું. ત્યાર પછી પત્તો ન ખાવો, આ રૂઢિપ્રયોગ છે. પત્તો ન ખાવો એનો અર્થ થાય છે ગોઠવાઈ ન શકવું. શેર સૂંઠ ખાવી એનો અર્થ થાય છે પૂરી તાકાત હોવી. હવે આ રીતના આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. અને એની પછીનું જે કાવ્ય છે એ આપણે જોવાનું છે. જો કદાચ ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે આ પાઠ તો મીસે ચલાવી દીધેલો છે, પરંતુ અમુક સમયે અમુક પાઠ છે એનું આપણે રિવિઝન કરતા હોઈએ છીએ, એટલે રિવિઝનના અનુસંધાનમાં એ પાઠ છે આપણે સમજાવ્યો હતો. કારણ કે ક્લાસની અંદર હોય ત્યારે પણ ઘણી વખત આપણે એકનો એક પાઠ જે છે ભલે સમજાવાઈ ગયો હોય છતાં પણ ઘણી વખત એ પાઠનું છે પુનરાવર્તન કરતા હોઈએ છીએ. એટલે એના પ્રશ્નનો જવાબ છે એને શું કહેવા માગે છે બધું આપણે યાદ રહી છે. હવે જો આ 9મું કાવ્ય છે એ પુત્રવધુનું સ્વાગત, એ ખરેખર આપણે જોઈ ચૂક્યા છીએ પુત્રવધુનું સ્વાગત, છતાં પણ આપણે એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. પુત્રવધુનું સ્વાગત જે છે એ કાવ્ય, એના કવિ છે મકરંદ દવે અને ગીત પ્રકારનું કાવ્ય છે. કેવું કાવ્ય છે? ગીત પ્રકારનું છે, મકરંદ દવેનું. અને એની અંદર ખરેખર પુત્રવધુ એટલે કે નવી વહુ જે ઘરની અંદર આવે છે, તો એના આવવાથી ઘરનું વાતાવરણ જે છે કેવું સુંદર, સુગંધિત અને ખરેખર ઉત્સવ જેવું બની જાય છે ઘરનું વાતાવરણ. તો એની વાત કરવામાં આવી છે, આપણે જોયું છે, છતાં એકવાર પુનરાવર્તન કરીએ અને પછી આપણે એના સ્વાધ્યાય છે એની માહિતી લઈએ.
કે આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમળની સુગંધ, ઉત્સવ મારે આંગણે. કે આજે લક્ષ્મીજી જ ખરેખર મારે આંગણે પધાર્યા છે અને સો સો કમળની સુગંધ સાથે લાવ્યા છે, અને ખરેખર મારે આંગણે આજે ઉત્સવનું વાતાવરણ જે છે. મારી અડવી ભીતોને એના આંગળા, જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર, ઉત્સવ મારે આંગણે. અત્યાર સુધી મારા ઘરની દિવાલો છે સૂની હતી, અને ત્યાં હવે પુત્રવધૂના આંગળાના સ્પર્શને કારણે એ ખરેખર દિવાલો છે શોભી ઉઠી છે. એવો ઉત્સવ ખરેખર આજે મારે આંગણે છે. એને વેણેલે વહાલપ નીતરે, એને ટોડલીએ ટહુકાર, ઉત્સવ મારે આંગણે. વેણમાં એટલે કે એની ભાષામાં, શબ્દોમાં એટલો વહાલ નીતરે છે, અને એના લીધે જ ખરેખર મારે ટોડલે ટહુકાર થાય છે. એટલે કે ઘરનું વાતાવરણ જે એટલું સુંદર બની ગયું છે, અને ઉત્સવ છે મારે આંગણે છે. ત્યાર પછી કહે છે, એ તો ઘરનું છત્તર, ઘરની છાંયડી, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ, ઉત્સવ મારે આંગણે. એ પુત્રવધુ છે ખરેખર અમારા ઘરનું છત્ર છે. છત્ર એટલે ઘરની માન મર્યાદા છે. ઘરની છાંયડી એ ખરેખર ઘરની છાંયડીનો અર્થ થાય છે ઘરમાં શાંતિ જાળવનારી. ખાસ યાદ રાખજો, ઘરની છાંયડી એટલે ઘરમાં બધાની એકબીજા પ્રત્યે પ્રેમ રાખનારી, ઘરમાં એકતા સાધનારું, અને ઘરનું છત્તર એટલે ઘરની માન મર્યાદા છે. ઘરની અગાશીનું ખુલ્લું આકાશ, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એટલે કે સ્વતંત્રતા છે. ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એ શબ્દ પણ તમને એક્ઝામની અંદર પૂછાય છે કે ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એનો અર્થ જે છે એ શું થાય છે. તો એનો અર્થ છે આપણે કરીએ છીએ કે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. શું થાય? ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એનો અર્થ થાય છે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. કારણ કે ઘરની અંદર એ બધા જ લોકોને સન્માન આપે છે, બધાનું મહત્વ સમજે છે, અને સ્વતંત્રતા છે. ભલે એ સ્વતંત્ર છે, એની રીતે એનું કામ છે, એની ભાષા છે, બધી રીતે બોલવામાં સ્વતંત્ર છે, અને એને અમારો સ્વીકાર બધાનો પોતાના ઘરેથી એ જ્યારે સાસરે આવે છે તે કંઈ જ સાથે લાવતી નથી, સંસ્કાર છે એના સાથે લાવે છે. તો ઘરના માણસોનો એ સ્વીકાર, બધાનો સ્વીકાર કરે, જેનો જેવો સ્વભાવ છે પ્રમાણે એ પોતાનો બધાનો સ્વીકાર કરી લે છે, અને ઘરના લોકો પણ એનો સ્વીકાર કરી લે છે. એટલે ખરેખર એટલે એ વાક્ય આપેલું છે ઘરની અગાશીનું ખુલ્લું આકાશ. તો એનો અર્થ કરવાનો છે કે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. એ ખુલ્લા હૃદયે એ પણ પરિવારજનોને સ્વીકારી લે છે, અને પરિવારજનો પણ એને સ્વીકારી લે છે. કારણ કે બધાની અંદર કંઈક ને કંઈક અવગુણ તો રહેલા જ હોય છે, અને ગુણો પણ રહેલા હોય છે. તો અવગુણોને ન જોતા, માત્ર ગુણોને ન જોતા બધા એનો સ્વીકાર કરે છે. એટલે આ વાત છે અહીંયા કરી છે. ત્યાર પછી કહે છે કે એણે બબે તે કુળને ઉજાળ્યા, દીકરી એ બે ઘરને ઉજાળે તો ખ્યાલ જ છે તમને, ઘયે હૂફને જીવતરની હાશ, ઉત્સવ મારે આંગણે. કારણ કે જ્યારે એ નવા જીવનમાં પ્રવેશે ત્યારે ઘણા બધા સપનાઓ એને હોય છે કે નવા જીવનની એ સપનાઓ લઈને આવે છે, અને ત્યાર પછી કુટુંબીજનો પ્રત્યે જે હેત રાખે છે, અને પોતાના જીવનમાં સંતોષ અને શાંતિ છે એનો અનુભવ કરાવે છે. ઉત્સવ મારે આંગણે, ખરેખર આ ઉત્સવ છે એ મારે આંગણે રહેલો છે. ત્યાર પછી જો સ્વાધ્યાય પણ તમને અહીં આપેલો છે. પુત્રવધૂના આવવાથી જાણે શું થાય છે? તો સો સો કમળની સુગંધ આવે છે, કે લક્ષ્મી આંગણામાં આવ્યા, આંગણે આજે ઉત્સવ થયો. શું આવશે આની અંદર જવાબ? આંગણે આજે ઉત્સવ થયો. ત્યાર પછી કહે છે કે ઘરનું પુત્રવધૂના વેણ કેવા લાગે છે? વહાલ નીતરતા. ઘરનું છત્તર બનવું એનો અર્થ શું થાય છે? ઘરના બધા સભ્યોને સાચવવા. બરાબર, એકબીજાને હમણાં વાત કરી એમ બધાને સ્વભાવ અલગ અલગ હોય છે, છતાં બધાને સાચવી લે છે. એ તમારા ઘરની અંદર તમે જોતા જ હોય છો. ત્યાર પછી ઘરની અગાશીનું ખુલ્લું આકાશ, એ પણ આપણે જોયું કે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર એનો અર્થ થાય છે. 2-3 વાક્યોમાં ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી, એવો તમને પ્રશ્ન પૂછાય કે ઘરની અડવી ભીતો જે છે હવે શણગારથી શા માટે શોભવા લાગી. તો શું જવાબ લખશું એની અંદર? કે ખરેખર ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી તે શોભવા લાગી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોને જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. એટલે ખરેખર ઘરની અંદરનું વાતાવરણ જે છે પહેલાં હતું એના કરતાં હવે વધારે સારું થશે,
ખુશ બધા એકબીજાની સાથે ખુશ રહેશે, કારણ કે બધાને એકબીજાની સાથે જોડનાર એ પુત્રવધુ છે એ આવી ગઈ છે. એટલે ખરેખર એણે ઘરનું જે દિવાલો છે એની અંદર એ નિર્જીવ છે છતાં પણ એની અંદર એ પ્રાણ પૂર્યા છે. એનાથી ઘરનું વાતાવરણ છે જીવંત બની ગયું છે. ત્યાર પછી જો તમને 2 પ્રશ્નો આપેલા છે કે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. તમે જે ઘરની અંદર અનુભવો છો તે. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે? કારણ કે લગ્ન હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એ ઘરની અંદરનું વાતાવરણ છે ઉત્સવમય બની જતું હોય છે, અને પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે. એ ઘરની છાંયડી છે. એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સ્તમી શાંતિ અનુભવે છે. એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે, એટલે કે પુત્રવધુ વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધુને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાશીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે. એટલે એક અર્થ એનો એવો પણ થાય, મેં તમને હમણાં વાત કરી એમ કે ઘરની અગાશીનું ખુલ્લું આકાશ, જેમ ખુલ્લું આકાશ છે ખૂબ વિશાળ છે, આકાશ છે ખૂબ વિશાળ છે, એની જેમ પુત્રવધુનું હૃદય છે એ પણ ખૂબ વિશાળ છે, અને એ બધાનો પ્રેમ છે અંદર સમાવી લે છે, બધાને એટલો પ્રેમ પણ આપે છે. એટલે આ બધી વાત છે આ પાઠની અંદર આપણે કરી. હવે જો આવતા લેક્ચરની અંદર આપણે મળશું ત્યારે ખરેખર પાઠ 10 જે છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધ, એનો અભ્યાસ કરીશું.